સુરત શહેરમાં સાયબર ક્રાઇમના વધતા જતા કિસ્સાઓ વચ્ચે સુરત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે। પોલીસે જામતારા ગેંગના સક્રિય સભ્યોને મુંબઈથી ઝડપી પાડ્યા છે। આ આરોપીઓ લોકોના વોટ્સએપ પર ડિજિટલ આરટીઓ ચલણ એપીકે નામની બનાવટી ફાઇલ મોકલી જે ઓપન થતાં જ બેંક ખાતામાંથી રકમ પડાવી લેતા હતા। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીના વોટ્સએપ પર એક બોગસ અને બનાવટી એપીકે ફાઇલ આવી। ફરિયાદી આ ફાઇલ ઓપન કરતા જ તેની જાણ બહાર 30 ડિસેમ્બર 2025ના રોજ તેમના એચડીએફસી બેંક ખાતામાંથી ₹9,60,000ની મોટી રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવી। આ અંગે ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર ફોરેન્સિકના આધારે આરોપીના મુંબઈ સ્થિત ઠેકાણે દરોડા પાડી એમની ધરપકડ કરી। આ ગેંગ અનેક રાજ્યોમાં આ રીતે લોકોને છેતરી ચૂકી છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી એપીકે ફાઇલ કે લિંક વોટ્સએપ પર આવે તો તેને ઓપન ન કરવી અને તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવી। ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે। બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર। જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામતારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે ₹9,60,000ની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિથડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે।